નમસ્કાર। ગુજરાત સરકાર દ્વારા નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે એવું અમને જાણવા મળ્યું છે। સ્કીમનું નામ છે પોલીસ બુટલેગર ટાઈઅપ સ્કીમ। વાત એવી છે કે ગુજરાતની અંદર અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પીસીબી દ્વારા એક ટ્રક દારૂનો પકડવામાં આવ્યો। એ દારૂ ભરેલા ટ્રકમાંથી અડધો દારૂ બુટલેગરોને પકડવામાં આવ્યો। એમાંથી અમુક દારૂ ગોડાઉનમાં મૂકીને અને એ દારૂ પીસીબી દ્વારા પકડવામાં આવ્યો। મતલબ કે અત્યાર સુધી પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવતો હતો ત્યારે ગુજરાતની જનતા એવું સમજતી હતી કે આ તમામ દારૂ પોલીસના કબજે આવ્યો, પરંતુ આના અંદર પણ આવા સેટિંગ થાય છે એ આજે પહેલીવાર જાણવા મળ્યું છે। અગર આવું થતું હોય તો એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના ગાલ પર બધાથી મોટો તમાચો છે અને આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, તપાસ કરવી જોઈએ અને આની આજુબાજુના લગતા તમામ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ કે આવી ઘટના ગુજરાતના અમદાવાદમાં થઈ છે કે નહીં અને આના પાછળ કોણ કોણ લોકો જવાબદાર છે। આજે આ સરકારની નિયતમાં ખોટ છે તો સાફ જ છે। આજે 2 દિવસ પહેલા સાણંદ ખાતે આઈસર ઊંધી પડે છે, એના અંદર દારૂ પડેલો હોય છે। રાજસ્થાનથી સાણંદ સુધી આઈસર પહોંચી જાય છે, તેમ છતાં સરકારને ખબર નથી હોતી। જેવી રીતે ઇન્ડિગો ફ્લાઇટની ક્રાઇસિસ થઈ હતી એવી રીતે ગુજરાતમાં ત્યાં દારૂની ક્રાઇસિસ ચાલે છે। 3000ની બોટલ 5000, 7000, 10000 માં વેચાય છે। બેફામ બુટલેગરો વેચી રહ્યા છે, ડ્રગ્સ વેચાય છે અને સરકારને આની ખબર ના હોય એવું બની જ ના શકે। આજે અન્ય રાજ્યોને ગુજરાતની રાજ્યને જોડતી બોર્ડર ઉપર ઠેકાઓ કરોડોમાં વેચાય છે, ગુજરાતમાં દારૂની હેરાફેરી થાય છે। 35 વર્ષથી આ કાળો કારોબાર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના રાજમાં ચાલે છે અને એમાં મોટા નેતાઓ અને આકાઓનો સપોર્ટ ના હોય એવું બની જ ના શકે। પરંતુ હવે ગુજરાતની જનતા જાણી ગઈ છે ભારતીય જનતા પાર્ટીની નિયત અને ઈચ્છા શક્તિ હવે શું છે ગુજરાતની જનતા સમક્ષ આવી ગઈ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી યુવાધનને બરબાદ કરવા માંગે છે। પરંતુ હવે ગુજરાતની જનતા જાગશે અને આ ભારતીય જનતા પાર્ટીને સમય આવશે ત્યારે જવાબ પણ આપશે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।